જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં। આપણે સ્ટોરમાં આવી ગયા છીએ, નિકુલ હજુ આવ્યો નહીં, આવો એટલે તમને બતાવીશ, તો બને રહેજો બ્લોગમાં। અને ચલો બતાવીએ આજે તમને શું શું કરીએ છીએ કામ। આપણું કિસાનનું લગાવી દીધું હા, કિસાન ગેજબની 3 પેટીઓ ખાલી કરી નાખી છે। જો નરેશભાઈ ચા પીવો છે બેઠા બેઠા, ચા કંપનીનો છે, નાસ્તો આપણા ભાઈ છે, કારણ કે એ કોઈ નહીં હાલે। ગાંઠિયા બાઠિયા કમ્પ્લેટ લઈને આવ્યા છે, બનાવે છે બિલ, આજને કરવાનું સ્કેન, અહીંયા બધું પ્રાઇઝનું એવું આગળ બનાવવા દી સીધા, સરસ લાગી જાય। આપણે બનાવી દીધું પાણીનું બિલ અને પીવડાવી દઈએ એમને પાણી, મેં પીવડાવ્યું હો। અહીંયા પાજી જો આપણા પાજી લગાવી રહ્યા છે, કોલ્ડ ડ્રિંક છે, આજે કોલ્ડ ડ્રિંક લગાવે છે, પાછળથી બતાવું તમને, પેપ્સી, આને આખો દિવસ આજ ચાલુ હોય, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જ જોતો હોય। આવડું મોટું બિસ્કિટ તો ઉંદેડા ખેંચી ના લાવે અહીંયા લાઈનમાં, એટલે સમજી જશો કોણ લાવ્યું છે, જોઈ લો, આપણે ઓફિસમાં જમા કરાવી દઈશું। તો લંચ ટાઈમ થઈ ગયો છે, જઈએ છીએ લંચ કરવા, કારણ કે આજે જુઓ કેટલા વાગ્યા, આજે ટાઈમ થઈ ગયો છે કંઈક, હા 1:30 વાગી ગયો, કારણ કે થોડાક ફ્લોરમાં ચોર આવી ગયા હતા 1-2, તો બધું વસ્તુ બધું ડેમેજ કરીને બધું કરી નાખ્યું હતું। તો એમનું બિલ બનાવ્યું છે, બિલનો ફોટો હું મૂકી દઈશ, 1400 રૂપિયાનું બિલ બનાવ્યું કંપનીએ, કારણ કે એમને બધું ડેમેજ કર્યું, બધી વસ્તુ સ્કેન કરીને એમને આલી દીધી કે ભાઈ તમે લઈ જાઓ, અમારે જોતી નહીં, કારણ કે ડેમેજ વસ્તુ આપણે બીજા કોઈ કસ્ટમર તો લેવાના નહીં। કસ્ટમરનો ફોટો આપણે કંઈ પાડીએ કે નહીં, એટલે તો કંઈ વિડીયો ઉતારે નહીં, પણ ખાલી બિલનું તમને સ્ક્રીનશોટ કે બતાવી દઈશું અમે। તો ચલીએ લંચ કરવા જઈએ ને પછી મળીએ। આવી ગયા છીએ લંચ કરીને આપણા સ્ટોર ઉપર। તો જુઓ કાલે તો સાફ કર્યું પાણીને, આજે પાછું પાણી ઉભરાણ્યું છે, શી ખબર અહીંયા શું થવાનું છે, કંઈ ખબર પડતી નહીં। આ જો ગાડી આવી ગઈ છે બીજી, સ્ટોક આઉટ થઈ ગાડી છે, બિલ मार्યું અહીંથી સ્ટોક જશે બીજે। ये देखो दीपक भाई लेके आ गए हैं स्टॉक, गाड़ी खाली થાય હા ને, હા ડાયરેક્ટ ગાડી આવી હતી ને હમણાં, એ ગાડી ખાલી થાય એમાંથી ડાયરેક્ટ કરી નાખે છે આટલા બોક્સ ખાલી। હવે બીજું અહીંયા એક હેન્ડવોશનું પડ્યું છે, એ ખાલી કરી દઈએ। હેન્ડવોશ લગાવી નાખ્યું છે જો, અને એની પાછળ આપણું તે હેન્ડવોશ આવી ગયું લાઈફ બોયનું, એ બતાવી દઉં જુઓ, એ પણ લગાવી દીધું, જેના બોક્સ આવી રહ્યા, બોક્સ આપણે નાખ્યા છું પેલી જગ્યાએ હતી, એ બોક્સ ખાલી કર્યા, બીજી ટ્રોલી આવી જઈ છે ભરેલી, કટ્ટું આવ્યું, અને કાકા બોક્સ ફોલ્ડો કર્યા બધા આપણે જે તોડ્યા કાંઈ ફોલ્ડ કરી નાખે ને પૂઠા લઈને એડ્યા વેરા હાઉસમાં મૂકવા। જો આપણા ટ્રોલી ચાલુ કરી નાખી છે ખાલી કરવાની, બીજા પાછળ બોક્સ આવી ગયા, જો જોયા વગર ડાયરેક્ટ સ્ટોક ભરી જ દે છે। આ ખાવા પીવાનો સામાન નોન ફૂડમાં મોકલી દીધો, આ વાઘબકરી ચા અને પાવડર આવે ને ચા બનાવવાનો પાવડર, દૂધનો પાવડર એટલે સોરી, એ પછી આ મેગી નૂડલ્સ, અને બીજું એક વસ્તુ નાખી દીધું હતું, એ તમને બતાવું, મેં સાઈડમાં કર્યું અત્યારે, હા બીજું ઘી નાખી દઉં નોન ફૂડમાં, ખાવાની વસ્તુ નોન ફૂડમાં નાખી દે, બોલો। જો બીજા બોક્સમાં મૂકી ગયા છે, એ ખાલી કરવાના આપણે એકલાના જ કરી નાખશું ખાલી, ટેન્શન ન કરો। જો મિત્રો ડવ શેમ્પૂમાં આપણે નવા પેકિંગ આવી ગયા છે, આ જો પેકિંગ બદલાઈ ગયું, પહેલાં પેકિંગ અલગ આવતું અને અત્યારે અલગ થઈ ગયું, જો ઇન્ટેન્સ રિપેર આ છે 340 વાળું, પહેલાં આવા આવતા। જો બીજું તમને બતાવું, આ છે એરફોલ, જો પહેલાં એરફોલ કેવું આવતું, જો 180 ml વાળું આવ્યું, આ રહ્યું જો આ 180 ml વાળું, આ જૂનું છે, જે પહેલાંનું પેકિંગ જૂનું પેકિંગ, અને આ જે આવ્યું અત્યારે હાલ બતાવીએ છે નવું પેકિંગ, બંનેના જોડે જોડે તમને એક ફોટો બતાવી દઉં, બંને કેવા લાગે છે।
જૂનું નવું જુઓ. નવું આવ્યું થોડું આમ એટ્રેક્ટિવ લાગે, એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું હોય ને એવું લાગે આમ જુઓ ખાલી. ના જૂનું જોઈ લો, એ બતાવી દઉં. દોસ્તો આપણે બોક્સ બધા ખાલી કરી નાખ્યા છે. ટ્રોલીમાં ભરી દીધા, અડધા પડ્યા. કે સ્ટાફ હોય અને ફોલ્ડ કરીને પછી વેરહાઉસમાં લઈ જશે, જેમ હમણાં લઈ ગયા હતા એમ. આપણે જો આપણી લાઈન કમ્પ્લીટ ક્લિયર કરી નાખી છે, બોક્સો ખાલી કરીને આપણો બધો માલ લગાવી દીધો. આ બધું પડ્યું ફૂડનું છે, જે ફૂડ સ્ટાફ બધું લગાવશે એમના. અહીંયા પડ્યું, અહીંયા વાઘ બકરીના કટ્ટા પડ્યા, એ બધું ફૂડનો સ્ટાફ હમણાં ફ્રી પડશે ને લગાવશે. આજ નિકુલના આખા દિવસના બિલ બનાવવા લઈ ગયા છે, તો બિલ જ બનાવી કરે છે, કારણ કે સ્ટાફ વધારે કસ્ટમર વધારશે ને એટલે. તો તમને હમણાં બોક્સ બતાવ્યા હતા, કાકા આવી ગયા છે બોક્સ લેવા માટે. જો ફોલ્ડ કરીને લઈ જશે. આ છે માર્કડાઉન એટલે શું, એક્સપાયરી નજીક હોય ને એટલે રિલાયન્સ એમને માર્કડાઉન કરીને ઓછી MRPમાં વસ્તુ કાઢી નાખે. તો આ જો 30 રૂપિયાની વસ્તુ છે અને તમને પડશે 6 રૂપિયામાં. એટલે આ રહ્યું કાલ પરમ દિવસે એક્સપાયર થઈ જશે આ વસ્તુ. પલાળેલા બધું મિક્સ છે, મગ ને ચોળા ને વટા પેલું ચણા ને એવું. આ જો આ બધું માર્કડાઉન છે. તો અને તમારે જેને આજે બનાવીને ખાઈ જવું હોય ને એ લોકો માટે સારું છે, લઈ જવાય. એ આવશે. પછી આ જો બ્રેડ પણ આવે, એમાં બ્રેડને બધું માર્કડાઉનમાં આવે. ચુમ્માલીવાળી તમને આઈડી કંઈક 10 રૂપિયામાં કે 5 રૂપિયામાં આવશે. આ બધી પડી છે. તો દોસ્તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે જઈએ છીએ ઘરે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. વિડીયો ગમતો હોય તો કોમેન્ટ કરજો, જે કરો એ. તો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય શ્રી રામ.